કોળિયું વર્ષ 74 2020 ડિસેમ્બર અંક 5 વિષય છે સાંપ્રત રાષ્ટ્ર વિભાગ 2 દેશનો પોતાની સામેનો જ દેશદ્રોહ. આ વિષયના લેખક છે વિશાલ ભાદાણી. એનું ઈમેલ એડ્રેસ છે vishalvbhadani@gmail.com. બોસ્ટન કન્સલ્ટન્સી ગ્રુપના અહેવાલ પ્રમાણે 2030માં ભારતમાં 5 કરોડ અને 60 લાખ યુવાનો સરપ્લસ થશે. તો તેની સામે દુનિયામાં વિવિધ કાર્યક્ષેત્રોમાં 4 કરોડ 70 લાખ યુવાનોની ઘટ પડવાની છે. આનો સીધો અર્થ એ થાય કે જો એ સમયે ભારતીય યુવાનો પાસે યોગ્ય કૌશલ્યો હશે તો તેમના માટે ઘણી ઉજળી તકો ઊભી થશે. વળી સ્ટ્રેટેજિક અને ઇમ્પ્લિમેન્ટેશન ફ્રેમવર્ક ફોર સ્કિલ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા એ આ વાતને ટેકો આપતા કહ્યું કે આવનારા સમયમાં 75% નોકરીઓ કૌશલ્ય આધારિત જ હશે. આ ઉપરાંત અન્ય બધા જ અહેવાલો મોટા અવાજે કહે છે કે ભારત એ વિશ્વનો સૌથી યુવા દેશ છે, જેની 62% વસ્તી 35 વર્ષથી નીચેની છે અને 2040 સુધીમાં આપણને ડેમોગ્રાફિક ડિવિડન્ડનો લાભ મળશે. એટલે જ ટાટા સ્ટીલના મેનેજર સ્માર્ક સ્વીને પાન આઈઆઈટી કોન્ફરન્સમાં આ વાતને સુંદર રીતે મૂકી આપી છે. એણે સમજાવ્યું કે પસંદગી મળે તો 19મી સદીમાં માણસે અંગ્રેજ તરીકે જન્મ લેવાય, 20મી સદીમાં માણસે અમેરિકન તરીકે અને હવે 21મી સદીમાં માણસે ભારતીય તરીકે જન્મ લેવાય. આનું કારણ પણ એ જ છે કે જ્યારે દુનિયાને સૌથી વધુ યુવાનોની જરૂર પડવાની છે ત્યારે એ યુવાધન ભારતમાંથી મળે એ સહયોગ કેટલા હજાર વર્ષ પછી રચાતો હશે. પણ એની સામે યુનિસેફ કહે છે કે 2030 સુધીમાં ભારતના 50% યુવાનો પાસે 21મી સદી માટે જરૂરી કૌશલ્યો નહીં હોય. આ વિરોધાભાસ આપણને દેખાય છે, અથવા શું આપણે આ કડવી વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર છીએ કે ભારતના યુવાનો જ્ઞાન, કૌશલ્ય અને સામાન્ય સમજણની દ્રષ્ટિએ ખૂબ જ પાછળ છે? એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ, ટૂંકાણમાં ASER નામનો વાર્ષિક અહેવાલ તો એમ કહે છે કે ગ્રામીણ ભારતના 50%થી વધુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું બુદ્ધિનું સ્તર પોતે જે ધોરણમાં અભ્યાસ કરે છે એના કરતાં 2 વર્ષ પાછળ છે. જુદા શબ્દોમાં કહીએ તો 5મા ધોરણના વિદ્યાર્થીની બૌદ્ધિક કક્ષા 3જા ધોરણના વિદ્યાર્થી જેટલી જ છે. શહેરોની સ્થિતિ પણ આવી જ છે. આ બાળકો જ્યારે ઉચ્ચ શિક્ષણમાં પહોંચે છે ત્યારે સ્વાભાવિક રીતે જ એમનાથી કોઈ ક્રાંતિકારી સંશોધન થઈ શકતું નથી. સંશોધન તો પછીનો પ્રશ્ન છે, પણ એ લોકો પોતાનો જીવન નિર્વાહ ચલાવી શકે એવી
નોકરી મેળવવા માટે પણ અસમર્થ છે. અસ્પાયરિંગ માઇન્ડ્સ અહેવાલ આપણી સામે અરીસો ધરતા આંકડાઓ આપે છે. 750 કોલેજના 1,70,000 વિદ્યાર્થીઓ પર થયેલા અભ્યાસ જણાવે છે કે 92.2% એન્જિનિયરિંગ પાસ થયેલા વિદ્યાર્થીઓ પાસે પાયાનું જ્ઞાન હોતું નથી. 60% મેનેજમેન્ટ સ્નાતકોને એટલા માટે નોકરી નથી મળતી કારણ કે તેમને સામાન્ય અંગ્રેજી આવડતું નથી. આવું જ આપણા સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કે અન્ય વિદ્યાશાખાના વિદ્યાર્થીઓનું પણ છે. જે યુવાનો નોકરી પર લાગે છે એમને કેવી તાલીમ એટલે કે ઇન સર્વિસ ટ્રેનિંગ મળે છે એના આધારે એ કંપની અને એ વ્યક્તિનો વિકાસ થાય છે. આપણે વર્લ્ડ બેંક એન્ટરપ્રાઇઝ સર્વે જોઈએ તો ચીનમાં 92.4%, બ્રાઝિલમાં 59.1%, રશિયામાં 57.9%, કોરિયામાં 42.3% કર્મચારીઓને ઇન સર્વિસ ટ્રેનિંગ મળે છે. આની સરખામણીમાં ભારતમાં માત્ર 15.6% કર્મચારીઓને આવી તાલીમ મળે છે. તાલીમ વગરના લોકોના કામની ગુણવત્તા કેવી હોય છે એ સમજવું અઘરું નથી. આનો અર્થ એ થયો કે જેને સારું પ્રાથમિક શિક્ષણ નથી મળ્યું, સારું ઉચ્ચ શિક્ષણ મળ્યું નથી, એને આગળ જતાં પણ વિકસવાની તક ખૂબ નહીવત છે. આ સમગ્ર બીમારીનું નામ છે સ્કિલ ગેપ. એટલે જે વ્યાવસાયિક કૌશલ્યોની સમાજને જરૂર છે એવા તાલીમ પામેલા યુવાનોની સંખ્યા ખૂબ ઓછી છે. એની સામે આ બધાની જેને કશી જ ગતાગમ પડતી નથી એવા કરોડો યુવાનો બેકારી, ગરીબી, શોષણ, ભ્રષ્ટાચાર, ગુનાહિત કૃત્યો કરવા ન પહેરાય તો જ નવાય. ગુજરાતની 5 સરકારી અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં અધ્યાપન કાર્ય દરમિયાન સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, શિક્ષણ, કાયદાશાસ્ત્ર, એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર, મેનેજમેન્ટ, કમ્પ્યુટર સાયન્સ, સોશિયલ વર્ક જેવી વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ સાથે કામ કરીને જે અનુભવ થયો છે તે આ પ્રમાણે છે. 1. વિદ્યાર્થીઓ સામે રોજ 5-7 નવા પુસ્તકોની વાત કરી શકે એવા અધ્યાપકો લુપ્ત થવાની અણી પર છે. 2. કોલેજ અને યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક પ્રક્રિયાઓના વિજ્ઞાનને એન્ડ્રાલોજી ધ્યાન લઈને અભ્યાસક્રમો, પાઠ્યપુસ્તકો, લેબોરેટરી, લાઇબ્રેરી, પ્રોજેક્ટ, ઇન્ટર્નશીપ કે પરીક્ષાનું નિર્માણ થતું હોય એવું લાગતું નથી. શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા પ્રયોગો એટલે કે અખતરાઓની વૈજ્ઞાનિકતા ચકાસવામાં આવતી નથી. જેમ કે શું સેમેસ્ટર સિસ્ટમ દરેક વિદ્યાશાખાને એક સરખી રીતે લાગુ પડે? ચોઇસ બેઝડ ક્રેડિટ સિસ્ટમમાં વિદ્યાર્થીઓને કેટલી ચોઇસ આપવામાં આવે છે? સવાલ છે. 3. ઉત્તમ અધ્યાપક પાસેથી ક્લેરિકલ અથવા તો ડેટા એન્ટ્રીનું કામ લેવામાં આવે છે. એ લોકો પાસે ડેટા એન્ટ્રી કરાવે છે.
4. યુજીસી કે યુનિવર્સિટીની ગાઈડલાઇન્સ સિવાય પોતાનું જ 10 વર્ષનું આયોજન કર્યું હોય અને એ પ્રમાણે આગળ વધતી હોય એવી કોલેજ મને મળી નથી. 5. સંશોધનને એપીઆઈ એટલે કે પ્રમોશન કે અન્ય ફરજિયાત ફ્રેમની બહાર વિચારવામાં આવતું નથી. દાખલા તરીકે દરેક વિદ્યાશાખામાં ઉત્તમ સંશોધન કરનારને આપણે કોન્વોકેશનમાં અલગ રીતે નવાજીએ છીએ. ખરેખર નવાજીએ છીએ ખરા? 6. દેશની નામાંકિત ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ જેવી કે આઈઆઈટી, એનઆઈટી, આઈઆઈએમ, આઈઆઈ સાયન્સ, સેન્ટ્રલ યુનિવર્સિટીઝ વગેરેમાં ફેકલ્ટી શોર્ટેજ ઊંઘ ઉડાડી દેનારી છે, જેમાં ઘણીવાર તો ગુણવત્તાવાળા અધ્યાપકો મળતા નથી. એવા કારણો પણ છે. 7. કયા વ્યવસાયમાં આવનારા 10 થી 20 વર્ષમાં કેટલા લોકોની જરૂર પડશે એના આધારે એવા અભ્યાસક્રમોમાં બેઠકો વધારવા કે ઘટાડવા કોઈ કેન્દ્રીય આયોજન નથી. 8. વિદ્યાર્થીઓ સાથે વર્ગખંડમાં બૌદ્ધિક ચર્ચા થઈ શકતી નથી, કેમ કે એ લોકો તો 2 વર્ષ પાછળ ચાલે છે. 9. જેટલી મહેનત વિદ્યાર્થીઓને માત્ર પાસ કરવાની કરવામાં આવે છે, એટલી ઉત્તમ વિદ્યાર્થીઓને વર્લ્ડ ક્લાસ રિસર્ચ કરી શકે એવું વાતાવરણ કે સુવિધા આપવામાં આવતી નથી. કેટલા સ્નાતક અભ્યાસક્રમોમાં થીસીસ ફરજિયાત છે? સવાલ છે. 10. શિક્ષકોની કેટલી બધી ભરતીઓ રદ કરવી પડે છે? એ હદનું આપણું બ્યુરોક્રેટિક માળખું બની ગયું છે? સવાલ. 11. સરકારી નોકરી માટેની ઘેલછામાં શ્રેષ્ઠ યુવાનોનું ટેલેન્ટ વેડફાઈ જાય છે અને એ કોઈ સામાન્ય સરકારી નોકરી મેળવીને સંતોષ મેળવે છે. ખરેખર તો ઉત્તમ ટેલેન્ટને દેશ ઓળખીને એનો શ્રેષ્ઠ ઉપયોગ દેશના વિકાસ માટે ન કરી શકે તો એ ઘટના દેશનો પોતાની જ સામેનો દેશદ્રોહ છે. આવા વાતાવરણમાં આ દેશના યુવાનોએ આ દેશને એક વિકસિત દેશ બનાવવાનો છે. હું નિરાશાવાદી એટલે કે પેસિમિસ્ટ નથી, પણ એની સામે ખોટો આશાવાદી એટલે કે ઓપ્ટિમિસ્ટિક પણ નથી. હું શક્યતાવાદી એટલે કે પોસિબિલિટીઝ છું. ઉપરોક્ત ચિત્રમાંથી દેશના યુવાનોને બહાર લાવવાના અનેક રસ્તા છે. શું થઈ શકે? આપણને બોર્ડની પરીક્ષાનું વળગણ છે. એ સત્યનો લાભ લઈને ધોરણ 10 અને 12ના અભ્યાસક્રમમાં કૌશલ્યવર્ધન માટેનો એક અભ્યાસક્રમ ફરજિયાત કરીએ, જે નવી શિક્ષણ નીતિમાં સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે. પ્રત્યેક હાઈસ્કૂલ અને કોલેજે એક ગૃહ ઉદ્યોગ કરવો જોઈએ અને એને સફળતાપૂર્વક ચલાવીને વિદ્યાર્થીને એક વ્યાવસાયિક નમૂનો પૂરો પાડવો જોઈએ. બીજું, ભારત સરકારે સ્કિલ ઇન્ડિયા અભિયાન શરૂ કર્યું છે, જેનું ખૂબ સ્વાગત છે.
આ અભિયાન પ્રમાણે વર્ષ 2022 સુધીમાં ભારતના કુલ 5 કરોડ યુવાનોને કૌશલ્યવાન બનાવવાના છે. અત્યારે ભારતમાં સ્નાતક કક્ષાના કુલ વિદ્યાર્થીઓમાંથી સૌથી વધુ આર્ટ્સ એમાં 35.9% પ્રવેશ મેળવે છે. ત્યારબાદ સાયન્સમાં 16.5%, કોમર્સમાં 14.1% અને એન્જિનિયરિંગમાં 13.5%માં દાખલ થાય છે. આને સંતુલિત કેમ કરવું તેના પર ચર્ચાઓ, સેમિનાર અને કોન્ફરન્સીસ થવા જોઈએ. બીજું, આવડા મોટા દેશમાં માત્ર 0.5% વિદ્યાર્થીઓ PhD કરે છે. દરેક સ્નાતકે ફરજિયાત સંશોધન થીસીસ લખવો જોઈએ અને આ સંશોધન એની આસપાસની કોઈ સમસ્યા પર હોવું જોઈએ. ત્રીજું, જે તે વિસ્તારની કોલેજ, યુનિવર્સિટીઓએ સ્થાનિક ઔદ્યોગિક એકમોને અભ્યાસક્રમ નિર્માણ અને શૈક્ષણિક પ્રક્રિયામાં સઘન રીતે જોડવા જોઈએ. વિદ્યાર્થીઓ માત્ર ઔદ્યોગિક એકમોની મુલાકાત લે કે ત્યાં ઇન્ટર્નશીપ કરે એ પૂરતું નથી. 4, દરેક વિદ્યાશાખાના દુનિયાભરના લેટેસ્ટ પુસ્તકો, વ્યાખ્યાનો યુવાનો સુધી માતૃભાષામાં અને રસપ્રદ માધ્યમ એટલે કે એનિમેશન, મ્યુઝિક, ફિલ્મ દ્વારા ઝડપથી પહોંચે એના માટે સરકારે દરેક યુનિવર્સિટીમાં એક નવો વિભાગ શરૂ કરવો જોઈએ. 5, અવૈધિક શિક્ષણના વધુમાં વધુ એકમો શરૂ કરવા જોઈએ અને વિદ્યાર્થીઓ જે પણ રીતે શીખે એને મુખ્ય પ્રવાહમાં કઈ રીતે માન્ય કરી શકાય એવી વ્યવસ્થાઓ ગોઠવવી જોઈએ. કોઈ ઔદ્યોગિક એકમ અથવા ગૃહ ઉદ્યોગ પણ ધારે તો સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ ચલાવી શકે એવું લવચીક આપણું ઉચ્ચ શિક્ષણ હોવું જોઈએ. 6, બેકાર યુવાનોનો ડિજિટલ ડેટાબેઝ હોય જે ઓપન હોય અને જેમાંથી કોઈ પણ એમ્પ્લોયર એમને પસંદ કરીને સીધા જ કામ પર રાખી શકે એવી સુવિધા હોવી જોઈએ. 7, દરેક તાલુકાની ITI કોલેજોમાં અથવા તો સ્થાનિક કોલેજોમાં કે પછી હાઈસ્કૂલમાં પણ સામાન્ય માણસો માટે અપસ્કિલિંગના નીડ બેઝડ કોર્સ હોવા જોઈએ. જેમ કે આપણે ત્યાં યુવાનો શું ભણશે તે શાળા કોલેજમાં ઉપલબ્ધ કોર્સને આધારે નક્કી થાય છે. ગામડાની કોઈ સ્કૂલમાં સાયન્સ કે કોમર્સ ન હોય અને માત્ર આર્ટ્સ હોય તો વિદ્યાર્થીઓને ફરજિયાત આર્ટ્સ ભણવું પડે એવું કેમ? સવાલ. આથી આગળ યુનિવર્સિટીમાં જે સ્પેશિયલાઇઝેશન ઉપલબ્ધ હોય એ જ વિદ્યાર્થીએ ભણવું પડે છે. એ બહારનું એ માગી શકે નહીં. એવું કહી શકાય કે આ થોડું રોડ ઉપરની સસ્તી હોટલ છે જ્યાં લખ્યું હોય કે હાજર હશે એ જ મળશે. ઉદાહરણ તરીકે ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થીઓ નક્કી કરે કે અમારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સિતારવાદન સાથે ભણવું છે તો એ યુનિવર્સિટીએ આવા નવા કોર્સની વ્યવસ્થા કરવાની. સિમ્પલ. વાંચન, ઉત્તમ સંશોધન અને શ્રેષ્ઠ અભિવ્યક્તિ હોય એ જ શિક્ષણના ક્ષેત્રમાં પ્રવેશે. બાકી ફૂલ ટાઈમ શેર બજારને લાભ આપે. છેલ્લે ટાઈમ મેગેઝિને 21મી સદીમાં વિદ્યાર્થીઓને
કેવી રીતે તૈયાર કરવા એ વિષય પર જે કહ્યું છે અને જેમાં દેશના યુવાનોને કેવું શિક્ષણ આપવું જોઈએ એનું સૂચન પણ છે, એ ટાંકીને અલ્પ વિરામ મૂકીએ. એ લોકોએ ટાંક્યું છે કે ધીસ ઇઝ અ સ્ટોરી અબાઉટ whether an entire generation of kids will fail to make the grade in the global economy because they cannot think their way through abstract problems, work in teams, distinguish good information from bad, or speak a language other than their own. How to build a student for the 21st century time, એમાં આ નોંધ કરી છે.